જીવનમાં કોઈ પણ તકલીફ આવે તો હિંમત ના હારવાની. આજે હું બધું કામ કરી શકું છું અને હું ખુશ છું. આજે એમને પગમાં ઇન્ફેક્શન હતું. રસી વેતી કાયમરી રસી વેતી પાટા બોધતા અને કાયમ પાકતો. એને પગમાં તો જન્મથી જ પ્રોબ્લેમ હતો. અમે થરાદ બતાવ્યું, ધાનેરા બતાવ્યું. ડોક્ટરે દવા આપતા હતા, ડ્રેસિંગ કરતા હતા. અમુક ડોક્ટર પગ કાપવાની પણ વાત કરતા હતા. એ ઊંટો આવે કે અત્રીયું ખાધરું પડીને બસ બહુ ખાધરું ની મટીઓ આ ભી નહીં બસ વણમ્યાથી ને પેલો દુખ પેલે ઘણો કે બટે જાતો મોરે ઓપરેશન કરાયું વણભૂડી ને પૈસા દીધી. બીજું ત્યારે પછી અમે પ્રભુભાઈ જોડે એક વખત જવાનું વિચાર્યું કે એક વખત પ્રભુભાઈને બતાવી દઈએ એ શું કહે છે. પ્રભુભાઈ ગયા ત્યારે એમને કીધું કે અત્યારે દવા કરાવી હોય તો કરી આપું, પણ ભવિષ્યમાં એને ઓપરેશન તો કરાવવું જ પડશે અને હા, ઓપરેશન વગર નહીં ચાલે. અને ધીરે ધીરે પગ એની તકલીફ જે છે એ ઉપર થતી જશે. અત્યારે ઘૂંટણ નીચે છે, પછી ઘૂંટણમાં આવશે, પછી સાતળ સુધી પહોંચશે. એના કરતાં જેટલું જલ્દી ઓપરેશન કરાવશો એટલું સારું રહેશે. પહેલા વર્ષની કોલેજ આવતે પાપ પેલું હા, ઘરનું કામ કરી શકે. હા, ભણવાનું ચાલુ છે. સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ. દુખાવો ખૂબ થતો. કેવો પગમાં કોઈ તકલીફ? ના. દુખાવો થાય? ના. શું કામ કરી શકો તમે? ઘરે રસોઈ બનાવી શકીએ. યો ભણવા દાતા ત્યારે બાઇક માથે પોસાવતા ને લાવતા તો મોસા માથે બેઠી બેઠી પગ પાકતો કરો. હા, ઘરો કરે પણ હેંગ કોમ ના ભણવારો અમે પેલી કોલેજ છે હું હવે કોલેજ ચાલુ ના અમે કચું નહીં વેતો અને એવું પગ લાયા બુટી ઓપરેશન કરાયા બુટી કચું નહીં વેતો અમે હારો લાગુ ખૂબ. હા, ઘર રહી છે ને માર તો હા માર તો પીરિયા હાય હોય માર દાદી રે ભત્રીજો હતો હોય પીપર હે